તો હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે બનાસકાંઠાની તો પાલનપુર શહેરના વોર્ડ નંબર 1, 8 અને 9માં રૂપિયા 9 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોનું આજે ખાતમુહૂર્ત યોજાયું હતું। આ પ્રસંગે ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર, પાલિકા પ્રમુખ સુનીતાબેન પટેલ, ઉપપ્રમુખ દશરથસિંહ સોલંકી, કારોબારી ચેરમેન નાગજીભાઈ દેસાઈ, ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ, પાલિકાના સભ્યો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ વિકાસ કામોની માહિતી આપી અને સમયસર તથા ગુણવત્તાસભર કામગીરી પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। ત્યારે જણાવી કે આ વિકાસ કામોમાં માર્ગો, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઇટ સહિતની નાગરિક સુવિધાઓનો સમાવેશ થાય છે। આગેવાનોએ જણાવ્યું હતું કે આ કામગીરી પૂર્ણ થતાં ત્રણેય વોર્ડના રહેવાસીઓને વધુ સારી પાયાની સુવિધાઓ મળશે અને શહેરના સર્વાંગી વિકાસને નવી ગતિ મળશે। નગરપાલિકા દ્વારા આજે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ ખાતમુહૂર્તમાં 29 કામો ઉપરાંત કામો લેવામાં આવ્યા છે, જેવા કે સીસી રોડ, પેવર બ્લોક અને સ્ટ્રીટ લાઇટના કામો લેવામાં આવ્યા છે। આ કામો 1, 9 અને 8માં વોર્ડમાં આ કામ કરવાના છે। આ કામના ખાતમુહૂર્તમાં શ્રી અનિકેતભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા અને અહીંના વોર્ડના સભ્યોશ્રીઓ અને ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન પણ ઉપસ્થિત રહ્યા હતા। કેટલાના ખર્ચે આ કામો 9 કરોડ ઉપરાંતના કામો લેવામાં આવ્યા છે।